નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 એટોમિક સ્ટ્રક્ચર અથવા પરમાણુનું બંધારણ. આ લેસનમાં છેલ્લે રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણન વાળો પ્રયોગ અને સાથે સાથે રુથરફોર્ડના પ્રયોગના આધારે રુથરફોર્ડે કરેલી ધારણાઓ પરમાણુ વિશેની અને રુથરફોર્ડના પ્રયોગમાં અથવા આના નમૂનામાં એણે જે ધારણા કરી સૂર્યમંડળ સાથે પરમાણુને વર્ણવ્યો, પણ ક્યાં અને કેવી રીતે એની અમુક ધારણાઓ ખોટી સાબિત થઈ એ મેક્સવેલના સિદ્ધાંતના આધારે સમજ્યા આપણે, મતલબ એની ખામીઓ. હવે આજે પરમાણુના બંધારણમાં આગળ ભણીએ એની પહેલા કેથોડ કિરણો અને આ જ કેથોડ કિરણોના ઉપયોગથી ક્ષ કિરણો કેવી રીતે ઉદ્ભવ્યા, ક્ષ કિરણોના ગુણધર્મો શું છે, જેને આપણે એક્સરે તરીકે પણ ઓળખીએ છીએ, એના વિશે પહેલા સમજવું છે. પછી આલ્ફા, બીટા અને ગેમા કિરણો, ત્યારબાદ પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક. જો કે આ બંને શબ્દો આપણા જાણીતા શબ્દ જ છે. પરમાણુ ક્રમાંક કોને કહેવાય, પરમાણુ દળાંક કોને કહેવાય, પહેલા પાઠની અંદર પહેલા લેસનમાં પણ એના વિશે થોડુંક ભણી ગયા હતા અને ઉપરાંત આગળના ધોરણોમાં પણ તમે ભણીને આવ્યા છો આ બંને શબ્દો. અને પછી સમસ્થાનિકો અને સમભારીય, આ બે શબ્દોને સમજવા છે. બસ આટલું આપણે આજે ભણવું છે. તો સૌથી પહેલા આપણે એક્સરે અથવા ક્ષ કિરણોની વાત કરીએ તો કેથોડ નળીની અંદર જ કેથોડ કિરણોને પસાર કરી અને ધાતુના એનોડની સાથે એને અથડાવવામાં આવ્યા. આખો અલગ કન્સેપ્ટ અથવા અલગ રીતે વિચાર્યું રોન્જન નામના વૈજ્ઞાનિક. ઓલામાં કેથોડ કિરણાવળી મેળવી અને એ કેથોડ કિરણાવળીનો જ અભ્યાસ કર્યો. આ છેલ્લે ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો રાખ્યો તો ત્યાં આગળ કેથોડ કિરણો અથડાય, ઝબકારો ઉત્પન્ન થતો. પણ અહીંયા આ કેથોડ કિરણો અને ધાતુના એનોડ સાથે સીધા અથડાય અને રોન્જને નોંધ્યું કે આખા એક અલગ જ પ્રકારના કિરણો એને જોવા મળ્યા. એ કિરણોના ગુણધર્મો કે એના વિશેની કોઈ માહિતી રોન્જન પાસે હતી નહીં, એટલે રોન્જને એને એક્સ રે અથવા ગુજરાતીમાં બોલો તો ક્ષ કિરણો નામ આપ્યું. આ એક્સરેની શોધે મેડિકલ સાયન્સમાં ઉપરાંત ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડમાં ખૂબ જ મહત્વનું કામ કરી આપ્યું છે. મેડિકલ સાયન્સની અંદર તો એક્સરે શબ્દથી આપણે બધા પરિચિત છીએ કે ભાઈ શરીરની અંદર રહેલા હાડકાનો ફોટોગ્રાફ્સ એક્સરે દ્વારા મળી શકે છે. તો આ ઈ જ એક્સરેની વાત છે. તો આવા એક્સરેની શોધ રોન્જને ઈસવીસન 1885 ની આસપાસ કરી. હવે આ જે ક્ષ કિરણો મળ્યા એના ગુણધર્મોનો પછી અભ્યાસ કરવામાં આવ્યો તો ગુણધર્મો બરાબર સમજવાના. વિદ્યુત ચુંબકીય વિકિરણો જણાવો. આ વિદ્યુત ચુંબકીય કિરણ વિશે આપણે આ જ ચેપ્ટરમાં આગળ ભણવાના છે. કોને કહેવાય વિદ્યુત ચુંબકીય કિરણો, એની પ્રોપર્ટીઝ અથવા એની ખાસિયતો શું, એ બધું જ આગળ ભણશું. એ આગળ ભણીએ એટલે મનમાં કોઈ આપણે પ્રશ્ન ન રહે, એટલા માટે જ આ બધા કિરણોને પહેલા આપણે ભણી લઈએ છીએ. ઉપરાંત ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈ વાળા કિરણો છે. આની તરંગ લંબાઈ ખૂબ જ ટૂંકી છે, ઓલમોસ્ટ 0.1 નેનોમીટર જેટલી,
0.1 નેનોમીટર જેટલી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા ક્ષ કિરણો છે. સાથે સાથે જો આ બધા ગુણધર્મ તમારી સામે એટલા માટે હું લખું છું કે આ હું લખતો જાઉં તમારું મગજ કામ કરતું થતું જાય. ચુંબકીય ક્ષેત્ર કે વીજ ક્ષેત્રમાં વિચલન પામતા નથી. જ્યારે કેથોડ કિરણોના ગુણધર્મ યાદ કરો તો ચુંબકીય ક્ષેત્ર અને વીજ ક્ષેત્ર લગાડવામાં આવ્યું હોય તો કેથોડ કિરણોનું વિચલન થતું હતું. જ્યારે આમાં વિચલન જોવા મળતું નથી. ક્ષ કિરણમાં આ કિરણોની ભેદન શક્તિ પણ ખૂબ ઊંચી હોય છે, વધારે હોય છે. ભેદન શક્તિ પણ વધુ, અને ભેદન શક્તિ ઊંચી હોવાના કારણે જ આરપાર જે ફોટોગ્રાફ લઈ આવે છે. આજે એક્સરે મશીન કદાચ કોઈ લેબોરેટરીમાં કે દવાખાનામાં જોયું હશે તો આખી કેથોડ કિરણોની જે આખી ડિઝાઇન અથવા જે વસ્તુ આપણી ટેક્સ્ટબુકમાં આપી છે એ ડાયાગ્રામ સ્વરૂપે છે, એનું મિકેનિકલ સ્વરૂપ ત્યાં જોવા મળે તમને. તો આવા એક્સરેની શોધ અથવા ક્ષ કિરણો રોન્જને શોધ્યા. આ એના ગુણધર્મો, આનો ઉપયોગ આપણે બધા જાણીએ છીએ. મેડિકલ સાયન્સમાં તો છે જ, પણ મેટલર્જી મતલબ ધાતુ કર્મ વિધિમાં પણ ધાતુઓને ચકાસવા માટે, ધાતુઓના બંધારણ માટે પણ ક્ષ કિરણોનો ઉપયોગ થાય છે. આની સિવાય પણ ઘણા બધા ફિલ્ડમાં એક્સરેનો ઉપયોગ થાય છે. તો આ ક્ષ કિરણો વિશેની ચર્ચા. હવે આલ્ફા, બીટા અને ગેમા કિરણો. હવે આ ત્રણેય કિરણોને આપણે એક જ સાથે સમજશું, એટલે ત્રણેય વચ્ચેના તફાવતની અને ત્રણેયમાં કઈ કઈ પ્રોપર્ટીઝ અથવા ખાસિયત છે એક સાથે આપણા ધ્યાનમાં આવે. હવે આલ્ફા, બીટા અને ગેમા કિરણ. હવે એક્સરે અથવા ક્ષ કિરણના સ્ટડી પછી આલ્ફા, બીટા અને ગેમા, એમાં આલ્ફા કણોનો અભ્યાસ ઇનડાયરેક્ટલી થોડોક આપણે કર્યો. કેવી રીતે? તો કે યાદ કરો રુથરફોર્ડનો પ્રયોગ. રુથરફોર્ડે સોનાના વરખ ઉપર આલ્ફા કણોનો જ મારો કર્યો હતો, અને આ જ આલ્ફા વિકિરણો સોનાના વરખમાંથી આરપાર પસાર થઈ ગયા હતા. 20,000:1 20,000 વિકિરણો પસાર થઈ એકાદું કિરણ પાછું આવતું હતું, અને એના આધારે જ રુથરફોર્ડે પરમાણુ વિશે પોતાની ધારણાઓ રજૂ કરી હતી. તો આલ્ફા કણો ઉપર રુથરફોર્ડે ઘણો બધો ભોગ આપીને રિસર્ચ કરેલું છે. હવે આલ્ફા કણો, બીટા કણો અને ગેમા વિકિરણો અથવા ગેમા કણો એના વિશે જોઈએ. એની પહેલા ખૂબ અગત્યના શબ્દ વિશે સમજૂતી આપણે મેળવવી છે. રેડિયો એક્ટિવિટી અથવા રેડિયો સક્રિયતા. હવે અમુક તત્વો આપમેળે પોતાની જાતે જ પોતાનામાંથી વિકિરણોનું ઉત્સર્જન કરે, તો આવા તત્વોને રેડિયો એક્ટિવ તત્વો કહેવાય. દાખલા તરીકે રેડિયમ, યુરેનિયમ, પોલોનિયમ વગેરે. રેડિયમ શબ્દ બહુ જ ફેમસ છે, પણ આ રેડિયમ તત્વમાંથી આપમેળે વિકિરણોનું ઉત્સર્જન થાય છે. તો આવા તત્વોને રેડિયો એક્ટિવ તત્વ કહેવાય અથવા રેડિયો સક્રિય તત્વ કહેવાય. મેડમ ક્યુરી, જેણે રેડિયમ ઉપર અને મેરી ક્યુરી રેડિયમ ઉપર ઘણું બધું રિસર્ચ અને સંશોધન કર્યું, નોબેલ પ્રાઇઝ પણ મેળવ્યું. તો આવા તત્વો રેડિયો એક્ટિવ તત્વો છે, અને આ જે વિકિરણનું ઉત્સર્જન આપમેળે થવાની ઘટનાને રેડિયો એક્ટિવિટી અથવા રેડિયો સક્રિયતા કહેવાય. હવે આલ્ફા, બીટા અને ગેમા વિકિરણો ત્રણેયને એક જ સાથે આપણે સમજીએ તો ત્રણેયમાં શું તફાવત છે અને ત્રણેય એકબીજાથી કઈ બાબતમાં અલગ પડે છે એ તરત ખ્યાલ આવે.
હવે સૌથી પહેલા તમે જુઓ, આલ્ફા વિકિરણો ઊંચી ઉર્જા ધરાવે છે. આલ્ફા કણો હિલિયમ કેન્દ્ર છે, જ્યારે તે બે ઇલેક્ટ્રોન સાથે સંયોજાય ત્યારે હિલિયમ આપે છે. ભેદન શક્તિ પ્રમાણમાં આલ્ફા વિકિરણોની ખૂબ નીચી અથવા ઊંચી છે. ત્રણેયની સરખામણી કરો તો આલ્ફા કણો અથવા આલ્ફા વિકિરણોની ભેદન શક્તિ પ્રમાણમાં ખૂબ ઓછી છે. યાદ કરો, હમણાં ક્ષ કિરણની ભેદન શક્તિની વાત કરી, તો એની કમ્પેરમાં જુઓ તો આલ્ફા કણોની ભેદન શક્તિ પ્રમાણમાં ખૂબ જ ઓછી. બીટા વિકિરણો અથવા બીટા કણો તો નેગેટિવ ચાર્જ છે એની ઉપર, મતલબ ઇલેક્ટ્રોન જેવો ગુણધર્મ થયો એટલે ઇલેક્ટ્રોન જેવા છે, ઋણ વીજભારિત છે. ઉપરાંત ભેદન શક્તિ આલ્ફા કણો કરતા ઓલમોસ્ટ 100 ટાઈમ્સ વધારે, 100 ગણી વધારે ભેદન શક્તિ બીટા વિકિરણો. અને ગેમા વિકિરણો, તો કે ગેમા વિકિરણો તટસ્થ છે, પહેલી વસ્તુ. બીજું, ઊંચી આવૃત્તિ ધરાવે છે, મતલબ તરંગ લંબાઈ ઓછી પણ આવૃત્તિ વધારે, ક્ષ કિરણની જેમ. અને ક્ષ કિરણની જેમ જ ભેદન શક્તિ આ બંને કરતા ખૂબ વધારે, આલ્ફા કણો કરતા ઓલમોસ્ટ 1000 ટાઈમ્સ મોર, 1000 ગણી વધારે ભેદન શક્તિ આલ્ફા કણો કરતા છે. તો આ આલ્ફા, બીટા અને ગેમા પોઝિટિવ, નેગેટિવ, તટસ્થ આવા પ્રકારના વિકિરણો આલ્ફા, બીટા અને ગેમા છે. હવે ખાસ કરીને આવા વિકિરણો કેન્સરની સારવારમાં પણ વપરાય છે. એટલે ખાસ ઉપયોગમાં આવા બધા વિકિરણો એવી જગ્યાએ વપરાય છે. પ્લસ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા ઉદ્યોગોમાં પણ આવા બધા વિકિરણોનો ખાસ ઉપયોગ થતો હોય છે. તો આ આખું પોર્શન આપણે જુદા જુદા વિકિરણોને સમજવા માટેનું. હવે પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક, સમસ્થાનિકોને સમભારી. હવે પરમાણુ ક્રમાંક અથવા એટોમિક નંબર એના વિશે આપણે જાણીએ જ છીએ, પણ છતાં રિવાઇઝ કરી લઈએ. પરમાણુ ક્રમાંક અથવા એટોમિક નંબરને Z સંજ્ઞાથી આપણે દર્શાવીએ. પરમાણુ ક્રમાંક અથવા એટોમિક નંબર વ્યાખ્યા આપી હોય તો કે કોઈ પણ તત્વના પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રોટોનની સંખ્યા, આ આંકડાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહેવાય. અહીંયા ટૂંકમાં લખું છું, પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને કોઈ પણ તત્વનો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. કેવી રીતે? તો કે સમજો, સોડિયમ પરમાણુ ક્રમાંક 11, આ 11 સોડિયમનો પરમાણુ ક્રમાંક જે આપણે જાણીએ છીએ. મતલબ સોડિયમ તત્વની અંદર 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન છે. આમાં ન્યુટ્રોનની કોઈ વાત આવતી નથી, એટલે મગજમાં અત્યારે ન્યુટ્રોનને લાવતા પણ નહીં. અત્યારે માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જ વાત છે, ને એના આધારે જ પરમાણુ ક્રમાંકની વાત થાય. એટોમિક નંબર મતલબ તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. કોઈ પણ તત્વના પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોવાના. તટસ્થ છે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ, આ કારણથી તો તટસ્થ છે કે ભાઈ 11 પ્રોટોન છે, પ્રોટોન ઉપર કયો વીજભાર છે ખબર છે આપણને, પોઝિટિવ. 11 ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ઉપર કયો વીજભાર છે ખબર છે, 11 પ્લસ 11 માઇનસ 0, વીજભાર 0 થઈ ગયો. તો આ પરમાણુ ક્રમાંકનો મતલબ થયો. અને જ્યારે કોઈ પણ તત્વ લખવામાં આવે છે ત્યારે ડાબી બાજુ નીચે જે આંકડો દેખાય એ એનો પરમાણુ ક્રમાંક છે, એનો એટોમિક નંબર છે. હવે દળ ક્રમાંક અથવા માસ નંબર.
તો આ સંજ્ઞા આને કેપિટલ A થી દર્શાવાય છે. A ઇઝ ઇક્વલ ટુ, જો આ જ વસ્તુ દળ ક્રમાંક વિશે બધી જ માહિતી પૂરી પાડી દે છે. પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને માસ નંબર અથવા દળ ક્રમાંક કહેવાય. કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા, અહીંયા હું અને શબ્દ બોલું છું, અહીંયા અથવા શબ્દ લગાવ્યો, અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, આને દળ ક્રમાંક અથવા માસ નંબર કહેવાય. હવે જસ્ટ થોડું વધારે ડિટેલમાં સમજીએ. સોડિયમ, હવે અહીંયા હું લખું છું સોડિયમનો પરમાણુ ક્રમાંક, ધેટ મીન્સ 11, અને અહીંયા સોડિયમનો દળ ક્રમાંક લખું છું 23. ઘણી બુકમાં અહીંયા પણ લખ્યું હશે અથવા અહીંયા પણ લખ્યું હશે. ઉપર જે આંકડો દેખાય એનો માસ નંબર અથવા દળ ક્રમાંક છે. હવે આટલા ઉપરથી કોઈ આપણને પૂછે કે ભાઈ સોડિયમમાં પ્રોટોન કેટલા, ઇલેક્ટ્રોન કેટલા અને ન્યુટ્રોન કેટલા, તો આની મદદથી આપણે ચોક્કસ પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા કહી શકીએ. પ્રોટોનની સંખ્યા 11. કેમ? તો કે પરમાણુ ક્રમાંક 11 છે. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોવાના, કારણ કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો પ્રોટોનની સંખ્યા ખબર પડી ગઈ આપણને, 11 છે. અહીંયા ગાણિતીય સમીકરણ છે, જો A બરાબર 23 થઈ ગયું પરમાણુ દળાંક, તો અહીંયા 23 મૂક્યા. પ્રોટોનની સંખ્યા ખબર છે 11 પ્લસ ન્યુટ્રોન. હવે ન્યુટ્રોનને સૂત્રનો કરતા બનાવો તો 23 માઇનસ 11 બરાબર 12. તો સોડિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 12 છે. અહીંયા પ્રોટોન ઉપર પોઝિટિવ ચાર્જ એટલે પ્લસની સાઇન બતાવી છે, ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ એટલે માઇનસની સાઇન બતાવી છે, અને ન્યુટ્રોન તટસ્થ છે એટલે ઉપર 0 વીજભાર બતાવ્યો છે. ટૂંકમાં ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો પરમાણુ દળાંકમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરી નાખવાનો. 23 માઇનસ 11 મતલબ 12. 23 માંથી 11 ગયા એટલે ન્યુટ્રોનની સંખ્યા 12. હાલો હજી એક તત્વ છે ઓક્સિજન. પરમાણુ ક્રમાંક ખબર છે આપણને 8. હવે પરમાણુ દળાંક 16 છે. તો પ્રોટોનની સંખ્યા 8, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 8. હવે ન્યુટ્રોનની સંખ્યા જો તો પરમાણુ દળ કેટલું? 16. 16 માંથી 8 બાદ કરી નાખો તો આમાં ન્યુટ્રોન પણ 8, મતલબ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ત્રણેય 8 છે આ ઓક્સિજન. કારણ કે આ સમજ્યા પછી જ સમસ્થાનિકો અને સમભારિકો આ બે શબ્દો છે ને એને સમજવાની મજા આવશે. આમ તો આ બંને 9th માં આઈ થિંક આવી ગયા તમારી સામે, 9th કે 10th માં, પણ હવે વર્ષ 2 વર્ષ થઈ ગયા ને એટલે આનું ક્યાંથી યાદ રહે. પણ સમજીએ છીએ, પહેલેથી વ્યવસ્થિત સમજીએ છીએ. સમસ્થાનિક તો પહેલા ચેપ્ટરમાં આવી ગયું થોડુંક આપણી સામે, પણ આ બંનેને એકદમ પહેલેથી જ સરખી રીતે સમજીએ છીએ. કારણ કે આ બધી વસ્તુ જુઓ, આલ્ફા, બીટા, ગેમા, ક્ષ કિરણો ઠીક છે આપણું જનરલ નોલેજ, અને રેડિયો એક્ટિવિટી માટે આવા બધા વિકિરણો મગજમાં બરાબર રાખવાના. પણ આખું કેમેસ્ટ્રી બરાબર સમજવા માટે ખાસ કરીને 11 અને 12 આ શબ્દ તમારી માટે એકદમ મગજમાં ક્લિયર કટ હોવા જોઈએ.
परमाणु क्रमांक, दल क्रमांक, समस्थानिको, समभारिको आवा शब्द अवारनवार घણા બધા ચેપ્ટરમાં આવશે. એ સમયે એની વ્યાખ્યા કે સમજૂતી નહીં લખી હોય, ખાલી એટલું લખ્યું છે કે આના આટલા સમસ્થાનિકો મળે છે, આ સમભારીય છે. તો એ સમયમાં આ બંને શબ્દ આપણી પાસે ક્લિયર હોય તો એ ટોપિક સમજવામાં તકલીફ ન પડે. અને આ બંને ટોપિક સમજવા માટે દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંકનો સંબંધ સમજવો ખાસ જરૂરી છે. ફરી એકવાર રિપીટ કરીએ. પરમાણુ ક્રમાંક નીચેની બાજુ લખ્યો એ પરમાણુ દળાંક જે કે તત્વમાં ઉપર લખ્યો. સામાન્ય રીતે પરમાણુ ક્રમાંકને Z સિમ્બોલ અને દળ ક્રમાંકને A સિમ્બોલથી દર્શાવાય છે. હવે આ બંનેની સંખ્યા ઉપરથી તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ત્રણેયની સંખ્યાને સહેલાઈથી ગણી શકાય. અને આ તમારી સામે છે. બસ આમાં આટલી વસ્તુની સમજ જરૂરી છે. હજી એક તત્વ લઈએ. જો હાઇડ્રોજન 1 2. તો અહીંયા પણ તમે જો પ્રોટોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા 1, ન્યુટ્રોનની સંખ્યા પણ 1. કારણ પરમાણુ દળાંકમાંથી 1 બાદ કરો, 2 માંથી 1 જાય 1. હવે આમ હાઇડ્રોજનનો પરમાણુ દળાંક 1 પકડો, આમ તો 1 જ છે. ઓલો આનો સમસ્થાનિક હતો જેના વિશે હમણાં આપણે ભણવાના છે. તો હવે અહીંયા તમે જુઓ તો ન્યુટ્રોનની સંખ્યા 0 થઈ ગઈ. આ સાદો હાઇડ્રોજન અને એકમાત્ર આવર્ત કોષ્ટકનું એવું તત્વ સાદો હાઇડ્રોજન કે જેની પાસે એક પણ ન્યુટ્રોન નથી. આના સમસ્થાનિકો હમણાં ભણશું, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, એમાં ન્યુટ્રોન આવશે. પણ કુદરતમાં જે હાઇડ્રોજન છે સૌથી વધારે પ્રમાણમાં ઈ આ છે, જેમાં પ્રોટોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા 1, ન્યુટ્રોન 0 છે. તો આ વાત થઈ દળ ક્રમાંક અથવા માસ નંબરના એટોમિક નંબર. હવે આટલું સમજ્યા પછી સમસ્થાનિકો અને સમભારિકો. હવે સૌથી પહેલા સમસ્થાનિકો અથવા આઇસોટોપ વિશે જોઈએ. હમણાં તમને કીધું એમ આ બંનેને સમજવા માટે આ બે શબ્દોની જરૂર પડશે. હવે સૌથી પહેલા સમસ્થાનિકો. તો પરમાણુ ક્રમાંક સમાન પરંતુ દળ ક્રમાંક અલગ અલગ. જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન છે પરંતુ એના પરમાણુય દળ અલગ અલગ છે એવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો અથવા આઇસોટોપ કહેવાય. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન હમણાં આપણે અહીંયા લખ્યું હતું. અહીંયા જે આંકડો લખી આપણને ખબર છે પરમાણુ ક્રમાંક. અહીંયા જે આંકડો લખી ખબર છે પરમાણુ દળાંક. આવા 3 હાઇડ્રોજનના સમસ્થાનિકો કુદરતમાં મળી આવે છે. બરાબર માર્ક કરો. ત્રણેય હાઇડ્રોજનમાં પરમાણુ ક્રમાંક સમાન. પરમાણુ ક્રમાંક સમાન, પરમાણુય દળ જુદા જુદા. આ હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે, બીજા હાઇડ્રોજનનું પરમાણુય દળ 2 છે, ત્રીજા હાઇડ્રોજનનું દળ ક્રમાંક 3 છે. આને આપણે સાદી ભાષામાં હાઇડ્રોજન અથવા પ્રોટિયમ તરીકે ઓળખીએ છીએ. આ ડ્યુટેરિયમ છે અને આ ટ્રિટિયમ છે. તો આ ત્રણેય હાઇડ્રોજનના સમસ્થાનિકો કહેવાય. ઉપરાંત બીજી પણ એક વસ્તુ નોટ કરજો. હવે ત્રણેયમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જોઈએ. તો અહીંયા પ્રોટોનની સંખ્યા 1, ડ્યુટેરિયમમાં પ્રોટોનની સંખ્યા 1,
ટ્રિટિયમમાં પ્રોટોનની સંખ્યા 1. હવે ન્યુટ્રોનની સંખ્યા જો તો ન્યુટ્રોનમાં હમણાં જ આપણે જોયું પરમાણુ દળમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો એટલે ન્યુટ્રોન મળે. 1 - 1 0, 2 - 1 1, 3 - 1 2. હવે આને બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય સમસ્થાનિકોને. પ્રોટોનની સંખ્યા સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય એવા તત્વોને પણ એકબીજાના સમસ્થાનિકો કહેવાય. આ બંને વ્યાખ્યા આ પણ એટલી સાચી જેટલી આ છે. પરમાણુ ક્રમાંક સમાન, દળ ક્રમાંક જુદા જુદા, અથવા પ્રોટોનની સંખ્યા સમાન, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી. તો આ તો હાઇડ્રોજનના સમસ્થાનિક થયા. આવા સમસ્થાનિક ઓક્સિજનના પણ મળી આવે છે. 16, 17. કાર્બનના પણ સમસ્થાનિકો મળી આવે છે. પરમાણુ ક્રમાંક 6, 12, 14. એટલે હમણાં તમને કીધું ને, હવે ઘણા બધા ચેપ્ટરમાં સીધું એવું આવશે કાર્બનના આટલા સમસ્થાનિકો જાણીતા છે, ઓક્સિજનના આ સમસ્થાનિકો જાણીતા છે. એ સમયમાં સમસ્થાનિક વિશેનો કન્સેપ્ટ આપણી પાસે ક્લિયર હોવો જોઈએ, તો તરત જ ખબર પડે. તો આ સમસ્થાનિકની વાત થઈ. અને બીજી વસ્તુ, સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મ હંમેશા સમાન હોય છે, યાદ રાખજો. કારણ કે આપણે જે રાસાયણિક ગુણધર્મ સમજીએ છીએ અથવા ભણીએ છીએ એ ઇલેક્ટ્રોન પ્રોટોન આધારિત છે. હવે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રોટોનની સંખ્યા તો કોઈ પણ સમસ્થાનિક હોય સમાન જ છે. જો આજે ઉપરના 3 હાઇડ્રોજન જુઓ, પ્રોટોન સરખા જ છે. પ્રોટોન સરખાવાનો મતલબ ઇલેક્ટ્રોન એટલા જ છે ની અંદર. આ બંને કાર્બન જો, આમાં 6 ઇલેક્ટ્રોન, આમાં 6 ઇલેક્ટ્રોન, 6 પ્રોટોન, 6 પ્રોટોન. તો રાસાયણિક ગુણધર્મોના સમાન મળશે, કારણ કે આપણે રાસાયણિક ગુણધર્મો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એના આધારે જ મોટા ભાગના તત્વોના રાસાયણિક ગુણધર્મો જોવા મળે છે. અને ન્યુટ્રોન આધારિત ગુણધર્મ જેનામાં હોય આખું કેન્દ્રીય રસાયણ વિજ્ઞાન કહેવાય. એ કેન્દ્રીય રસાયણ વિજ્ઞાનનો થોડોક ટોપિક આપણી સામે જ્યારે ભણવાનો આવશે ત્યારે ચર્ચા કરશું, પણ અત્યારે એના વિશે વિચારવું નથી. અત્યારે ખાસ ધ્યાનમાં એ જ રાખવાનું, સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, કારણ સમસ્થાનિકોમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે. બસ, તો આ વાત થઈ આઇસોટોપ્સ અથવા સમસ્થાનિક. હવે આના પછી આઇસોબાર અથવા સમભારી. હવે સમભારીકો અહીંયા જ આપણે સમજીએ છીએ, કારણ કે આ બેયની કમ્પેરિઝન થઈ શકે. હું અહીંયા લખું સમભારીય, સમભારીય અથવા આઇસોબાર. સમસ્થાનિકોના અંગ્રેજીમાં આઇસોટોપ કહેવાય, સમભારીયના અંગ્રેજીમાં આઇસોબાર કહેવાય. હવે આ જે લખ્યું ને એની કરતા ટોટલી ઉલટું. પરમાણુ ક્રમાંક સમાન, દળ ક્રમાંક અલગ. હવે અહીંયા હું લખું દળ ક્રમાંક સમાન પરંતુ પરમાણુય ક્રમાંક અલગ અલગ. તો આવા તત્વોને એકબીજાના આઇસોબાર અથવા સમભારીય કહેવાય. હવે ઉદાહરણ લખીએ તો બરાબર જો એક ઉદાહરણ આ જ લઉં છું. કાર્બન 6 14. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને આ કાર્બનનું દળ ક્રમાંક 14 અથવા 14 છે. એની સામે એનો સમભારીય નાઇટ્રોજન, પરમાણુ ક્રમાંક 7, દળ ક્રમાંક 14. હવે બરાબર વ્યાખ્યા અથવા સમજૂતી જો, દળ ક્રમાંક સમાન 14 14, પરમાણુ ક્રમાંક અલગ અલગ 6 7. તો આવા તત્વોને એકબીજાના સમભારીય કહેવાય. હમણાં જ વાત કરી એમ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે.
સમભારીયના રાસાયણિક ગુણધર્મ ટોટલી ડિફરન્ટ હોય. કારણ બસ તમને ખબર છે, જો આમાં 6 ઇલેક્ટ્રોન છે, 7 ઇલેક્ટ્રોન. તત્વ જ બદલાઈ ગયું. જ્યારે અહીંયા તત્વ તો એનું એક છે, એની અંદર પરમાણુ દળ બદલાણું ખાલી. હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, ભલે આને નવું નામ ડ્યુટેરિયમ, આને ટ્રિટિયમ આપ્યું, પણ કહેવાય તો હાઇડ્રોજન જ, કારણ કે પરમાણુ ક્રમાંક સમાન છે. આ બંને કહેવાય કાર્બન જ. જ્યારે સમભારીયમાં તો આખા તત્વ જ બદલાઈ જાય. દળ સરખા છે પણ તત્વ અલગ અલગ. તો આ સમભારીય અને સમસ્થાનિક છે નામનો એવો ટોપિક, પણ ખૂબ મહત્વનો છે, ખાસ ધ્યાન રાખવાનું. હવે પછીના બધા ચેપ્ટરમાં જ્યાં જ્યાં આની વાત આવશે ને સીધે એમ જ લખ્યું હશે કે ભાઈ આ તત્વનો સમભારીય છે, આનો સમસ્થાનિક છે. એટલે તરત જ આપણને ખ્યાલ આવે સમસ્થાનિક શબ્દ છે મતલબ પરમાણુ ક્રમાંક સરખા, પરમાણુ દળ જુદા જુદા. સમભારીય શબ્દ આવ્યો એટલે તરત જ ખ્યાલ આવે દળ ક્રમાંક સરખા, પરમાણુ ક્રમાંક અલગ અલગ. તો આજના દિવસમાં બસ આટલો આપણો આજનો કોટા હતો, અહીંયા સુધી ભણવાનો હતો. હવે આની પછીના લેક્ચરમાં આખું પાછું જ પરમાણુના બંધારણ ઉપર જવાનું છે. અને એ પરમાણુના બંધારણ સુધી પહોંચતા પહોંચતા હમણાં જે વિકિરણનો સ્વભાવ, વિદ્યુત ચુંબકીય તરંગો, ડી બ્રોગલી, આઈન્સ્ટાઈન, આવા બધા વૈજ્ઞાનિકોએ આપેલા સમીકરણો, એના આધારે પેલા વિકિરણનો અભ્યાસ, અને એમ કરીને નીલ્સ બોરે આપેલ પરમાણુના બંધારણ સુધી પહોંચશું આપણે. એટલે છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, મજા આવે એવું, પણ એ મજા લેવા માટે એકદમ કોન્સન્ટ્રેશનથી ભણવાની ટેવ રાખવાની. એક વારે કદાચ એવું બને સમજી ન શકાય તો 1 વાર 2 વાર 3 વાર રિપીટ કરવું, પછી આવડી જ જાય. આ બધા ટોપિક તમે આજે જુઓ તો આ તમારામાંથી મોટા ભાગના સ્ટુડન્ટ અગાઉ ભણી ગયા. કદાચ સમભારીય થોડુંક ઓછું આવ્યું છે, બાકી આ બધું તો આવી ગયું છે. તો આ રિવાઇઝ થયું એટલે તરત જ એને મગજની અંદર, હમણાં કેમ ઝબકારાની વાત કરી, ઝિંક સલ્ફાઇડના પડદા ઉપર કેથોડ કિરણો અથડાય એટલે ઝબકારો થાય, એમ આ બધામાં ઝબકારા થઈ જ ગયા હોય. કારણ તો કે એક વાર પહેલા આપણે જોઈ લીધેલું છે એટલે સમજવામાં સરળતા. એવું જ જે ટોપિક બાય ચાન્સ કદાચ અઘરો હોય ને ખરેખર અઘરો લાગતો હોય તો એને 1 કે 2 વાર બરાબર જોઈ લો. એક વાર જોઈને લખવાનો પ્રયત્ન કરો તો પણ તમને નવાઈ લાગશે કે લાગે આ વસ્તુ તો સાવ સહેલી છે, એકદમ ગળે ઉતરી જાય. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. આની પછીના પીરિયડમાં આ જ પાઠમાં પરમાણુનું બંધારણ અથવા પરમાણુની રચના કેવી રીતની છે એમાં આગળ ભણીશું. આજના વર્કની અંદર આ બધું તો લખવાનું જ છે, પણ આની પહેલા જે કાંઈ ભણી ગયા એ પણ બધું 1 કે 2 વાર લખી નાખવાનું. રુથરફોર્ડનો પ્રયોગ, એની અભિધારણા, એની ખામીઓ, એની પહેલા કેથોડ કિરણો, એના ગુણધર્મો, આ બધું. એટલે ટૂંકમાં અત્યાર સુધી આ ચેપ્ટરમાં જે કાંઈ ભણ્યા એ બધાને 1 વાર કે 2 વાર રિવાઇઝ કરી લેજો. રિવાઇઝનો મતલબ આમ નામ જોઈ નથી લેવું, ખાલી લખવું છે બસ. પછી આની પછીનું ભણવાની બહુ મજા આવશે. ઓકે, આમાં કંઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન અથવા મેસેજ કરજો. બાકી આની પછીના લેક્ચરમાં મળીએ છીએ. થેન્ક યુ.